ખાંચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી, જેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. પોલીસે કેટલાક ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના સરદાર ભવનના ખાંચામાં હનુમાનવાડી આવેલી છે, જ્યાં તેરમાની વિધિ હતી, જેમાં બહાર ગામથી પણ લોકો આવ્યા હતા. તે દરમિયાન વિધિ પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઊભી હતી, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો. જે બાદ કુટુંબના મોભી રમેશભાઈ રાઠોડે દરમિયાનગીરી કરી હતી, તો કેટલાક શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો. તેવામાં બૂમાબૂમ થતાં ઘરના લોકો દોડી આવ્યા હતા અને તેમને છોડાવ્યા હતા. રમેશભાઈ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. રમેશભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે કેટલાક શખ્સોને દુકાનમાંથી બહાર કાઢી ધરપકડ કરી હતી. બીજી તરફ આ ઘટનામાં એક દુકાનદાર પણ સામેલ હોવાનું ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. આજે સદાવન ખાંચામાં હનુમાનવાડી ખાતે મારા બાનું 13મું હતું. એટલે 13માની વિધિ અમે કરવા આવ્યા હતા. એટલે 13માનું જમણવાને બધું પત્યું એટલે અમે ઘરે જઈ તૈયારી કરતા હતા. એટલે બધા નીચે ઉતરતા હતા, તો એમાં લેડીઝ બધી નીચે ઊભેલી હતી મારા ઘરની. તેમાં કંઈક વાહન પાર્કિંગ બારામાં કંઈક થતામાં અમારી લેડીઝોને 5 જણે મળી અને ધક્કો મારીને હાથાપાઈ કરી. અને એના અંદર મારા કાકા વચ્ચે બોલતા મારા કાકાને બી લોકોએ માર્યા છે. 5 જણે મળીને મારા એકલા કાકાને માર્યા છે અને એટલા મારી એમને છાતીમાં માર્યું. અને એ જ ટાઈમે મારા કાકા ત્યાં આગળ જ એની દુકાનની બહાર જ ઓફ થઈ ગયા છે મરીને. અને હાલમાં ભૂમિમાં લઈ ગયા, ત્યાં એમને મૃત જાહેર કરેલા છે. ભૂમિ હોસ્પિટલમાં એ મારનારને અમે 2 જણને જોયા છે. 2 જણને દુકાનની બહાર કાઢ્યા છે. બીજા ટોટલ 5 થી 6 જણ હતા. બીજાને દેખવામાં આવ્યા નથી. એ નામ નથી સાહેબ, અમે તો પાવજે આવ્યા હતા, અમે એમને ઓળખતા નથી. પણ હું એને ચહેરેથી ઓળખું છું. હું એમને ચહેરેથી ઓળખું છું. કેવા પ્રકારની ન્યાયની અપેક્ષા રાખો? જે બી કાયદેસરની કાર્યો થાય, અમે સરકાર જોડે જ માંગ કરીએ છીએ, પોલીસ જોડે, કે જે બી કડકમાં કડક કાયદા જે લોકો જે થવાનું હોય એટલે એમના જોડે કરો. અમારી એ માંગ છે. એક કામ કરો પેલા ભાઈ કારીબાગ પોલીસ સ્ટેશનની સામે સરદાર ભવનનો ખાંચો આવેલો છે. ત્યાં હનુમાનની વાડી છે. એ વાડીમાં આજે તુલસીબેન ચંદુલાલ રાઠોડ જે છે એમનું 13મીની વિધિ ચાલી રહી હતી અને એમના દીકરો જે રમેશભાઈ ચંદુભાઈ રાઠોડ છે એ આ વિધિ કરી રહ્યા હતા. એમનો પરિવાર અને એમના સમાજના લોકો આજે ત્યાં હાજર હતા અને આ વિધિ કરી રહ્યા હતા. અને વિધિ પૂર્ણ થયા બાદ એ લોકો જ્યારે ત્યાંથી નીકળતા હતા ત્યારે જ ત્યાં વાડીની બાજુમાં જે શાહ બ્રધર્સ નામની દુકાન છે એના માલિક અને અન્ય માણસો ગાડી લઈને અંદર પ્રવેશ કરતા હતા. જગ્યા ખૂબ સાંકડી છે એટલે સામે એ લોકોને વાહનો સામે આવી જતા એ લોકોને બોલાચાલી શરૂ થઈને ટૂંક જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને પછી સામે ઝપાઝપી પણ થઈ. એ દરમિયાન રમેશભાઈ ચંદુભાઈ રાઠોડને ધક્કો વાગતા નીચે પડી ગયા અને પછી એમને હોસ્પિટલ લઈ જતા એમને મૃત જાહેર કરવામાં આવેલા છે. આ બનાવ અનુસંધાને આજે મરણ જણા છે એમના દીકરાની અમે ફરિયાદ દાખલ કરી છે. 302 મુજબ ફરિયાદ દાખલ કરી અને હાલમાં તપાસ ચાલુ છે. આરોપીઓને જે પણ સીસીટીવી ફૂટેજમાં જે પણ આરોપી હશે તમામનું જે કંઈ રોલ છે પ્રમાણે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે આરોપીઓ છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ તેઓ ત્યાં બાજુમાં જ દુકાન છે અને દુકાન હોવાના કારણે પાર્કિંગ બાબતે ઝઘડો થયો અને એમાંથી આ આખી ઘટના બનેલી છે. જે ફૂટેજ અને બધું અત્યારે તપાસ અમારી ચાલુ છે અને આગળની કાર્યવાહી કરીશું. એકચ્યુઅલી જે વાડી છે એ વાડીમાં દરરોજ અલગ વ્યક્તિઓ આવે છે અને આ જે દુકાનવાળા છે એ લોકો તો રોજ ત્યાં પાર્કિંગ કરતા હોય છે. એટલે અમે એ બાબતમાં તપાસ કરીશું કે અગાઉ પણ આ બાબતે કંઈ કોઈની સાથે એ લોકોને બોલાચાલી થઈ છે કે શું છે. અને આ બાબતે વાડીવાળાનું પણ નિવેદન લેવામાં આવશે. વાડીવાળા કયા સમયે અને કેવી રીતે એને વાડી ભાડે આપે છે, શું કરી રહ્યા છે, પણ અમે તપાસ કરીશું. આમાં જે મરણ જણા છે એમના પત્ની પણ ત્યાં હાજર હતા. એમની પત્નીને હાથ પર મચકોડ આવેલી છે અને હાથમાં ઈજા છે. એમનો જે દીકરો હતો એને પણ થોડી ઈજા થયેલી છે અને આ રીતે એ 3 જણાને પરિવારમાં 3 લોકોની ઈજા થયેલી છે. 302 મુજબની કલમ મુજબ દાખલ કરેલો છે અમે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ આધારે જેટલા પણ આરોપી હશે તમામ આરોપીને અટક કરવામાં આવશે. Subscribe now and press the bell icon. Never miss an update.